એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કિલકારી અને મોબાઈલ અકાદમીનો ગુજરાતમાં પ્રારંભ કરાવવામાં આવ્યો। ગુજરાતમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો। ભારત સરકારની મોબાઈલ સ્વાસ્થ્ય સેવાની શરૂઆત કરાઈ। આ કિલકારી અને મોબાઈલ અકાદમીમાં આશા ડાયરી સહિત મોબાઈલમાં મળશે। ગુજરાતમાં ગાંધીનગરથી શુભારંભ કરાવવામાં આવ્યો। ગુજરાત અને મહારાષ્ટ્રમાં કિલકારી મોબાઈલ અકાદમીનો પ્રારંભ કરાયો। ગર્ભવતી અને ધાત્રી મહિલાઓ માટે આ મોબાઈલ સેવા મહત્વપૂર્ણ ઉપયોગી રહેશે। પ્રસૂતા પહેલા અને પછી મહિલાને કઈ કાળજી રાખવી સહિત માહિતી મોબાઈલ દ્વારા મળશે। દર સપ્તાહે ગર્ભવતી મહિલાઓને કિલકારી દ્વારા કોલ કરી માહિતી આપવામાં આવશે। ગર્ભવતી મહિલાઓને આરોગ્યની સેવાઓ મોબાઈલ દ્વારા જ મળી રહેશે। કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય એવં પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિકારીઓ ઓનલાઈન જોડાયા અને શુભારંભ કરાયો। બાળ મૃત્યુ અને માતા મૃત્યુ રોકવા આ પહેલા કામ આવશે। 72 અઠવાડિયા દરમિયાન ગર્ભવતી મહિલાઓને માહિતી આપવામાં આવશે। મિત્રો, આજે ભારત સરકારના સહકારથી કિલકારી નામનો કાર્યક્રમ અને સાથે આશા એકેડમી આ બંનેનો એક કાર્યક્રમ કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત અને મહારાષ્ટ્ર માટે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। કિલકારી કાર્યક્રમથી જે આપણી સગર્ભા માતાઓ છે અને બાળકના જન્મ પછી 1 વર્ષ સુધી સતત આખા સમયગાળા દરમિયાન પ્રત્યેક અઠવાડિયે એટલે કે લગભગ 72 અઠવાડિયા સુધી એને માર્ગદર્શન માટે એના મોબાઈલ ફોન ઉપર એના સમય પ્રમાણે ગર્ભાવસ્થા દરમિયાન હોય તો ગર્ભાવસ્થા દરમિયાન લેવાની કાળજી, પ્રસૂતિ પછી બાળકના જન્મ થયા પછી બાળકના જન્મના 1 વર્ષ સુધી કેવી રીતે એની કાળજી લેવી એની તમામ માહિતી એ આ ફોન દ્વારા પ્રત્યેક વીકે આપવામાં આવશે। પહેલી વખતે ફોન ના ઉપાડવામાં આવે તો દિવસમાં 3 વખત પ્રયત્ન થશે અને 3 વખત ના આવે તો બીજા દિવસે પણ 2 વખત પ્રયત્ન કરી અને પ્રત્યેક માતા સુધી એને એના સમય દરમિયાન પ્રસૂતિ હોય તો પ્રસૂતિ સમય દરમિયાન ને બાળકનો જન્મ થયો તો બાળકના જન્મ પછીના સમયમાં આ ફોન દ્વારા સતત એને અપડેટ રાખવામાં આવશે, માહિતગાર રાખવામાં આવશે। અને માનો કે કોઈ સંદેશાની અંદર એને ક્લેરિફિકેશન ન મળે તો એ ટોલ ફ્રી નંબરથી ફરી વખત પણ એ સાંભળી શકે એ સંદેશો, એ પ્રકારની આખી વ્યવસ્થા મનસુખભાઈ અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના કારણે આપણને કેન્દ્રમાંથી આ બંને અને આશા એકેડમી એટલે કે મોબાઈલ ફોન ઉપર જ એને ટ્રેનિંગ કાર્યક્રમ માટેનો એક મહત્ત્વનો આ કાર્યક્રમ ત્યાંથી પ્રસ્તુત કરવામાં આવ્યો છે, જેથી કરી આશાબહેનો પણ ટ્રેન થાય અને સાથે સાથે આપણી માતાઓ પણ કે જે બાળકને જન્મ આપવાની છે એવી તમામ માતાઓ માટે ખૂબ સારી રીતે આ કાર્યક્રમ કેન્દ્ર સરકારની મદદથી આપણે મેળવી શક્યા છીએ। આપણે ભાગ્યશાળી છીએ। મહારાષ્ટ્ર, ગુજરાત અને જે રાજ્યોની અંદર આવી નાની મોટી વ્યવસ્થાઓ ચાલતી હશે પરંતુ એનાથી પણ સરસ વ્યવસ્થાઓ આપણને ગુજરાત અને મહારાષ્ટ્રમાં મળવાની છે। धन्यवाद। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।